નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। દક્ષિણ ઝોનના સ્ટેટ વિભાગના વટવા ઉત્તર વોર્ડમાં યુનિસ નાગોરી નામના ઈસમ દ્વારા બનાવેલ મસમોટા કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકા। જાગૃત નાગરિકો। અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જ્યારથી કોર્પોરેશનનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જવાબદાર અધિકારી કર્મચારીઓને પોતાની ફરજનું ભાન કરાવવા માટે બેઠકોમાં કડક સૂચનાઓ અવારનવાર આપતા હોવાના અનેક અહેવાલો પ્રસિદ્ધ થયેલા છે। તેમ છતાં જવાબદાર અધિકારી કર્મચારીઓ કાયદા મુજબ યોગ્ય કામગીરી કરતા ન હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને ચોંકાવનારી માહિતી મળેલ છે। દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના વટવા ઉત્તર વોર્ડમાં ભારત સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વટવા ખાતે મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય પાયામાંથી અંદાજિત 28x18 મીટરના માપમાં આરસીસીના 18 નંગ કોલમો ભરી ચણતર કામ કરી બિનપરવાનગીનું બાંધકામ તારીખ 12/9/2024 રોજ ચાલુ કરેલ કે જેને અટકાવવા વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ આપેલ હતી। તેમ છતાં આ બિનપરવાનગીનું બાંધકામ કરનાર યુનિસભાઈ નાગોરી દ્વારા કામગીરી ચાલુ રાખેલ હોવાથી વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા તારીખ 19/9/2024 રોજ 260 ની નોટિસ આપેલ। સાથે સાથે પાણી અને ડ્રેનેજ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવા અને ટોરેન્ટ પાવરને વીજ કનેક્શન દૂર કરવા પત્ર પાઠવેલ છે। ત્યાર પછી વટવા પોલીસ સ્ટેશન ખાતે આ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે લગભગ 4 વખત પોલીસ બંદોબસ્ત મેળવવા પત્રો પાઠવેલ છે। આમ જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા કાગળ ઉપરની કાર્યવાહી બતાવીને ઉચ્ચ અધિકારીઓને ઊંધા ચશ્મા પહેરાવતા નજરે પડી રહ્યા છે, પરંતુ ખાતાકીય અમલીકરણની કાર્યવાહી વર્ષો થવા છતાં કરાતી નથી। તેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર આચર્યો હોવાથી સેટિંગવાળા ગેરકાયદેસર બાંધકામો સામે કાયદાનો અમલ કરતા ન હોવાનું જાણવા મળેલ છે। હવે જોવાનું રહ્યું કે જે ગેરકાયદેસર બાંધકામો પરિપૂર્ણ થઈ હાલમાં વપરાશ ચાલુ કરેલ છે તેવા વર્ષોથી પરિપૂર્ણ થયેલ ગેરકાયદેસર બાંધકામો સામે કયા કારણોથી ખાતાકીય અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તેની તપાસ હાથ ધરવાના આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે।